ચટણીઓ તો તમે બહુ બધી ખાધી હશે. શું તમે ક્યારે કારેલાની ચટણી ટ્રાય કરી છે? એકવાર જરૂરથી ટ્રાય કરજો. આને તમે રોટલી ભાખરી જોડે પણ આસાનીથી ખાઈ શકો છો અને ખાવામાં તો તમને શાક કરતાં પણ વધારે ટેસ્ટી લાગશે. આવી રીતે પહેલાં આપણે કારેલા લેવાના છે અને આવી રીતે છોલવાનું છે. ગ્રીન છાલ હોય એની ચટણી કરવાની. આવી રીતે છોલીને પછી એની ઉપર થોડું મીઠું એડ કરવાનું અને એને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું. અડધો કલાક પછી આની અંદર જે પાણી છૂટતું હોય મીઠું લગાવ્યા પછી એ આપણે બધું કાઢીને છાલને કોરી કરી દેવાની છે. કંઈક આવી રીતે બસ આવી રીતે બધી છાલને કોરી કરી દઈએ. પછી આપણે એનો વઘાર કરીશું. એના માટે એક નાના તોડામાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું, થોડી હિંગ, અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું નાખવાનું. હવે એને સરસ રીતે શેકાવા દેવાનું. શેકાઈ જાય એટલે કઢી પત્તા એડ કરવાનું. હવે 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને 1 ચમચી જેટલું તલ એડ કરવાનું, સફેદ તલ. હવે જ્યારે એ થોડું શેકાઈ જાય એટલે આપણે કારેલાની છાલ એડ કરીને એને થોડીક વાર માટે શેકવા દેવાનું. લગભગ 2 થી 3 મિનિટ માટે એને સરસ રીતે શેકાવા દેવાનું. હવે એમાં આપણે મસાલા એડ કરવાના, મીઠું, લાલ મરચું, હલ્દી પાવડર અને ધનિયા જીરું પાવડર. તમે ઈચ્છો તો અમચૂર પાવડર પણ નાખી શકો છો અને થોડીક વાર માટે એને શેકાઈ દેવાનું. જ્યારે મસાલા નાખી દઈએ પછી 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો અને સરસ રીતે એને મિક્સ કરતા જવાનું અને એને શેકતા જવાનું. લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે એને સરસ રીતે શેકવાનું છે અને રેડી છે આપણી કારેલાની ચટણી. કોઈ શાક ના હોય તો પણ તમે આને રોટલી ભાખરી પૂરી સાથે ખાઈ શકો છો. ફૂલ રેસીપી રિલેટેડ વિડીયોમાં જરૂરથી વોચ કરજો. થેન્ક યુ.